વિસનગરના કાદરભાઈ મંસૂરીની હિન્દી કાવ્ય રચના હમારા સંવિધાન રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 10માં હિન્દી સાહિત્ય મંચ હમારી વાણી અને સારા સચ મીડિયા ન્યૂ દિલ્હી દ્વારા ઓગસ્ટ માસના ત્રીજા સપ્તાહ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની ઓનલાઈન હિન્દી સાહિત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી અનેક કવિઓ અને લેખકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ સ્પર્ધામાં વિસનગરના દિવ્યાંગ બાળકોના શિક્ષણ તજજ્ઞ તથા સાહિત્ય સર્જક કાદરભાઈ મંસૂરી દ્વારા રજૂ કરવામાં આવેલી હિન્દી કાવ્ય રચના હમારા સંવિધાનને ચોથું સ્થાન પ્રાપ્ત થયું હતું. આ સાથે કાવ્ય રચનાએ રાષ્ટ્રીય કક્ષાની ટોપ 10 વિજેતા યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ તારીખ 25 ઓગસ્ટ 2026ના રોજ આર.કે. પાટી પ્લોટ વિસનગર ખાતે કાદરભાઈ મંસૂરીનું સન્માન કરવામાં આવ્યું. રાજુભાઈ પટેલ આર.કે.ના વરદ હસ્તે તેમને વિજેતા પ્રમાણપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા. આ પ્રસંગે કાદરભાઈ મંસૂરીએ પોતાની વિજેતા હિન્દી કાવ્ય રચના હમારા સંવિધાન રાજુભાઈ પટેલને ભેટ કરી હતી. રાજુભાઈ પટેલે કાદરભાઈ મંસૂરીને રાષ્ટ્રીય કક્ષાની આ સિદ્ધિને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. વિસનગરના સાહિત્ય ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ મળેલી આ સિદ્ધિથી શહેરનું ગૌરવ વધ્યું છે.